સુરતમાં લિફ્ટ દુર્ઘટનાના બનાવો સતત વધી રહ્યા છે। ક્યારેક લિફ્ટની અંદર લોકો ફસાઈ જતા હોય છે તો ક્યારેક લિફ્ટ તૂટી પડવાના કારણે દુર્ઘટના બનતી હોય છે। ત્યારે મોતી પેલેસ એપાર્ટમેન્ટની અંદર ચોથા માળેની લિફ્ટ નીચે પટકાતા 2 લોકોને ગંભીર ઈજા પહોંચી હતી। બંને ભાઈઓને પગના ભાગે ફ્રેક્ચર થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હજુ પણ એક ભાઈ હોસ્પિટલના ખાટલાની અંદર છે, ત્યારે એક ભાઈને રજા આપી દેવામાં આવી છે। મોતી પેલેસના પ્રમુખ મિથન ટેલરે કહ્યું કે રવિવારે જ લિફ્ટ રિપેર થઈ હતી। 3 કલાક રિપેરિંગ કામ ચાલ્યું હતું, જેમાં 2 વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી હતી। સસ્તી લિફ્ટ નાખી હોવાથી દુર્ઘટના બની છે, ત્યારે અમારી માંગ છે કે યોગ્ય કરવામાં આવે, કારણ કે હજુ હમણાં જ બિલ્ડિંગ બની છે। ઋષાલીબેને કહ્યું કે હું સવારે 8:30 વાગે લિફ્ટમાં હતી અને 4 લોકો હતા। ચોથા માળેથી લિફ્ટ નીચે પડી હતી। મને થોડું પણ વાગ્યું હતું। अंदर धुमाड़ो आवी गयो हतो, कैमरो टूटी गयो हतो, पछड़ात खूब ज वाग्यो हतो। ऋषालीबेन बताइए किस तरीके से दुर्घटना हुई, किस तरीके से आप लिफ्ट में जा रहे थे और क्या हुआ था? बुधवार को 8:30 बजे सवारे काम पर जाती थी, तो हमें लिफ्ट में गया तो चौथा माले से लिफ्ट नीचे गिर गया। कितने लोग थे? 4 लोग था। हमें बे भाई ने વધારે લાગી ગયા છે, મને પગમાં લાગી ગયા છે। પછી કેમેરા તૂટી ગયા, બધા वायर बदा निकली गया। किस तरीका का माहौल था उसमें लिफ्ट में? है वो अंदर का धुंबाड़ा થઈ ગયા, બધું માટી આવી ગયા, પાવર ગયા। મારું નામ છે મિથુન પ્રફુલચંદ્ર ટેલર, 502 નંબરમાં હું રહું છું ને મોટી પેલેસનો હું પ્રમુખ પણ છું। એ માટે બધાને ખાતરીપૂર્વક બધાનું ધ્યાન રાખવું બી છું। શું ઘટના બની હતી? કઈ દુર્ઘટના બની છે? ઘટના એ બની છે કે રવિવારે લિફ્ટ રિપેર કરવામાં આવી હતી। 3 કલાક રિપેર કરવામાં આવી હતી, તો પણ લિફ્ટ વાઇબ્રેટ મારતા બુધવારે લિફ્ટ ચોથા માળેથી નીચે પડી છે। એ માટે અમારા સભ્યના એપાર્ટમેન્ટના સભ્ય 2 ભાઈને બહુ ખરાબ રીતે વાગ્યું છે। માંગ એ છે કે અમને લિફ્ટ નવી ને વ્યવસ્થિત હારામાની લિફ્ટ રાખીને આપે ને ફાયર સેફ્ટી બી નથી, એ પણ અમને કરીને આપે। અમારે 2 વર્ષ જ હજુ એપાર્ટમેન્ટને થયા છે। બિલ્ડરની બેદરકારી શું લાગે તમને? બિલ્ડરની બેદરકારી એ લાગે છે કે બધાનું કેવું હોય છે કે લિફ્ટ હલકામાની લાખી છે ને લિફ્ટ છે 4,71,000ની જ લાખી છે ને બહાર બધાને કંઈ 7 લાખની લાખી છે।